તો કેમ છો મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે વીઆઈ ના ઇનેક્ટિવ નંબર માટેનું બિલ પેમેન્ટ કેવી રીતે કરવું। જ્યારે તમે વીઆઈ કંપનીથી અન્ય કોઈ કંપનીમાં પોર્ટ કરાવો છો અને જો એ સિમ કાર્ડ પોસ્ટપેડ હોય તો તમારે એનું પ્રીવિયસ ઓપરેટરનું બિલ ભરવાનું આવે છે અને જો તમે બિલ ન ભરો તો જે તે કંપનીમાં તમારું સિમ કાર્ડ જે છે એ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને જ્યારે તમે બિલ ભરો ત્યારે ફરીથી એને એક્ટિવેટ કરવામાં આવે છે। તો આપણે આજના વિડીયોમાં જોઈશું કે વીઆઈ નું પોસ્ટપેડનું જે ઇનેક્ટિવ એકાઉન્ટનું બિલ હોય તેને કેવી રીતે પે કરવાનું છે। તો ચાલો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમારા તમામ એવા મિત્રો સુધી શેર કરી દેજો કે જેણે પણ બીજી કંપનીમાં એમએનપી કરાવ્યું છે અને વીઆઈ નું બિલ પેમેન્ટ નથી કર્યું। તો સૌપ્રથમ તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। અહીંયા હું આપણા ક્રોમ બ્રાઉઝરને ઓપન કરું છું। બ્રાઉઝર ઓપન કરીને અહીંયા તમારે સર્ચ કરવાનું છે વીઆઈ પોસ્ટપેડ બિલ પેમેન્ટ। જેવું તમે વીઆઈ પોસ્ટપેડ બિલ પેમેન્ટ સર્ચ કરશો એટલે અહીંયા તમને બે લિંક જોવા મળશે। પહેલી જે છે એ રેગ્યુલર માટે છે, અહીંયા લખેલું જ છે પે વાયા પોસ્ટપેડ બિલ ઓનલાઈન, એમાં નથી ટિક કરવાનું। આપણે જે બીજી લિંક છે એના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા લખ્યું છે વીઆઈ બિલ પેમેન્ટ ફોર ઇનેક્ટિવ પોસ્ટપેડ નંબર, તો એના ઉપર ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો અહીંયા ડાયરેક્ટ આવી જશે ઇન્ટરફેસમાં પે બિલ ફોર ઇનેક્ટિવ નંબર। અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કરીને અહીંયા સિલેક્ટ સર્કલમાં આપણું ગુજરાત સર્કલ આવે છે તો આપણે ગુજરાત સિલેક્ટ કરી લેશું। જેવું તમે આ સિલેક્ટ કરશો અને અહીંયા ઓકે આપવાનું શો આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટમાં, એટલે અહીંયા જો આવી ગયું છે મિત્રો, અહીંયા મારો એકાઉન્ટ નંબર ઓટોમેટિક ફિલઅપ થઈ જશે જે આપણે એન્ટર કરવાનો નથી। આપણો વીઆઈ કંપનીનો જે એકાઉન્ટ નંબર કહેવાય પોસ્ટપેડ એકાઉન્ટ નંબર એ છે અને અહીંયા એમાઉન્ટ લખેલા આવી ગઈ 169 રૂપિયા મારું બિલ બાકી છે। તમારે બિલ પે કરવા માટે નીચે પે નાવમાં ઓકે આપવાનું છે। પે નાવમાં ઓકે કરી અહીંયા નીચે એગ્રી એન્ડ કન્ટિન્યુનું ઓપ્શન આવેલું છે, એમાં ઓકે આપવાનું છે। જેવું ઓકે કરશો એટલે તમારે યુપીઆઈના માધ્યમથી આ પેમેન્ટ કરી દેવાનું છે। અહીંયા આપણે નાવી યુપીઆઈથી પેમેન્ટ કરવાના છીએ। તો મિત્રો, આપણે ગૂગલ પે થી આ પેમેન્ટ કરી દીધું જે સક્સેસફુલ થઈ ગયું છે। જો તમારે ચેક કરવું હોય સક્સેસ થયું કે નથી તો ફરીવાર આમાં જવાનું વીઆઈ ની એપ્લિકેશનમાં અને આ તમારો નંબર એન્ટર કરવાનો। નંબર એન્ટર કરશો એટલે તમને અહીંયા બતાવી દેશે કે નો આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ ફોર એકાઉન્ટ નંબર। આ રીતે તમારું બિલ પેમેન્ટ થઈ જાય છે। જો કોઈ મિત્રોને બિલ પેમેન્ટ કરતા ના આવડતું હોય તો સ્ક્રીન ઉપર મારો મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે, મારા મોબાઈલ નંબર વોટ્સએપમાં મેસેજ કરજો, હું તમારું બિલ પેમેન્ટ કરવામાં હેલ્પ કરીશ। થેન્ક યુ મિત્રો।